ભાવનગર મહાનગરપાલિકાને તાત્કાલિક બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખાલી કરાયું। બોમ્બથી ઉડાવવાનો ધમકી ભર્યો લેટર મળતા પોલીસ તંત્ર દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યું। મહાનગરપાલિકા કચેરીને તાત્કાલિક બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા મહાનગરપાલિકા કચેરીમાં અચાનક દોડધામ મચી હતી। પોલીસ દ્વારા મનપા કચેરી ખાલી કરાવી બોમ્બ સ્ક્વોડ દ્વારા તાત્કાલિક ચેકિંગ હાથ ધરાયું। મહાનગરપાલિકાની બહાર ફાયર બોમ્બ સ્ક્વોડ, પોલીસ 108 સહિતનો કાફલો તૈનાત કરાયો। હાલ પોલીસ દ્વારા તમામ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ લોકોને મહાનગરપાલિકાથી દૂર કરવામાં આવ્યા। ભાવનગરમાં વારંવાર સરકારી કચેરીને બોમ્બથી ધમકી મળતા હોવાના બનાવો બન્યા છે। અશ્વિન ગોહેલ, જીએ ન્યૂઝ, ભાવનગર। આ વિશે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા અશ્વિન ગોહિલ જોડાઈ ગયા છે। જી અશ્વિન, ભાવનગર મહાનગરપાલિકા કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો લેટર મળ્યો છે, શું છે સમગ્ર માહિતી? જી ચોક્કસથી જણાવી દઉં કે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો લેટર મળ્યો હતો। આ લેટર મળતાની સાથે જ ભાવનગર પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાત્કાલિક મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી તાત્કાલિક સ્થળ પરથી તમામ લોકોને દૂર હટાવી અને બોમ્બ સ્ક્વોડ સહિત ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ હાથ ધરી હતી। જોકે તપાસ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ ચીજ નહીં મળતા પોલીસ તંત્ર તેમજ મહાનગરપાલિકા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। જી।